અંકલેશ્વર નગર સેવા સદન ભરૂચ નાકા અને સ્ટેશન વિસ્તારમાં આરઆરઆર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત લોકો પોતાના માટે બિનજરૂરી હોય જોકે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુઓ મૂકી શકે છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચ નાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલના સૂત્ર સાથે એટલે કે આરઆરઆરના સૂત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં, રમકડાં, ચપ્પલ, બોટલ, લંચ બોક્સ, અલગ અલગ વિષયોના પુસ્તકો, વોકર, ચશ્મા, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, કાચની ક્રોકરી સહિતની ચીજવસ્તુઓ મૂકી શકે છે। આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે છે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સેન્ટરમાં લોકો જૂની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિનામૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે। હું અંકલેશ્વરની રહેવાસી મીરા સમીર શાહ બોલું છું। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત આરઆરઆર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે। અહીં જૂની વસ્તુઓ, ઘરમાં જૂના કપડાં, વાસણ, દરેક વસ્તુ જે આપણા ઘરમાં યુઝ નથી કરતા અને એમ જ આઇડલ પડી રહી છે તેને અહીંયા આપો તો નગરપાલિકા દ્વારા ગરીબ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે। એ ખૂબ જ આનંદની વાત છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે આરઆર સેન્ટરનું ખોલવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે ફરીથી અંકલેશ્વર શહેરના નગરજનોને અવેરનેસ માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આનો મુખ્ય હેતુ એ છે કે આપણા ઘરમાં જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય છે, કપડાં હોય, સેનિટરી પેડ હોય, બૂટ ચંપલ હોય, બુક્સ હોય, નોટબુક્સ હોય, રમકડા હોય, જેવી વસ્તુઓ જૂની થતાં આપણે એને ફેંકી દઈએ છીએ, પરંતુ આ બધી વસ્તુઓ આરઆર સેન્ટર ઉપર આવી તમે આપી જાઓ, જેથી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો ઉપયોગમાં આવી શકે અને એનો પૂરેપૂરો લાભ લઈ શકે। માટે હું અંકલેશ્વર નગરજનોને એક અપીલ પણ કરું છું અને એક વિનંતી પણ કરું છું કે આપ સૌ આ ભગીરથ કાર્યમાં જોડાવ અને આપની જીવન જરૂરિયાતની વસ્તુઓ તમે જે ફેંકી દો છો અહીંયા જમા કરાવો, જેથી ગરીબ લોકોને એનો ઉપયોગ કરી શકે એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.